તાલુકાના વલણ ગામે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા આવી પહોંચી હતી। કરજણ તાલુકાના વલણ ગામે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા કરજણ નગરમાં અને તાલુકાના ગામોમાં હાડોદ, કરભા, માંગરોળ, સાપા, મિયાગામ, ધામરજા ગામોમાં પરિભ્રમણ કરીને વલણ આવી પહોંચી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો અને ગામ લોકો જોડાયા। સ્વાભિમાન યાત્રામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો। ચેતર વસાવાને મળવા આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। લોકસભાની ચૂંટણી ટાણે દરેક પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો ચાલુ થયા છે। ભરૂચ સીટ લોકસભા સીટનું આકર્ષણ કેન્દ્ર બની હોય એમ રાજકારણીઓ ભરૂચ સીટ ઉપર નજર રાખી બેઠા છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા। ચેતર વસાવાએ પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા। ચેતર વસાવાના સમર્થનમાં એક જ ચાલે, ચેતર વસાવા ચાલેના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યાત્રામાં ગોપાલ ઇટાલિયા અને વલણ જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલ અને પિન્ટુ પટેલ, વેમારડી, યુનુસ અમદાવાદી અને વલણ ગામના આગેવાનોએ આ યાત્રામાં હાજર રહ્યા હતા। આજે અમે સ્વાભિમાન યાત્રા લઈને વલણ ખાતે આવ્યા છે। આજે અમારો 16મો દિવસ છે। રોજે રોજ અમે 15 થી 20 ગામોમાં જઈએ છીએ, લોકોની સાથે ચર્ચા કરીએ છીએ, સંવાદ કરીએ છીએ। આજે પણ વલણ ગામમાં તમે જોઈ શકો છો, ગામના તમામ અગ્રણીઓ, કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ અને તમામ સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા છે અને લોકોએ ખૂબ ઉત્સાહભેર અમારી રાહ જોઈને ઊભા હતા, અમારું સ્વાગત કર્યું, અમને સાંભળ્યા છે। ત્યારે લોકોમાં એક બદલાવની આગ છે। જે રીતે ભાજપ પર ભરોસો હતો, ભાજપના સાંસદશ્રીને 30 વર્ષ આપ્યા છતાંય એ લોકોની સરકાર હોવા છતાં નિષ્ફળ નીવડેલા છે। ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને તક મળશે એવી મને પૂરી આશા છે અને લોકો જે રીતના અમને સમર્થન કરી રહ્યા છે એના પરથી ચોક્કસ અમે આવનાર લોકસભા ખૂબ મજબૂતાઈથી લડીશું અને લોકસભા જીતીશું। દરેક ગામમાં સ્વાભિમાન યાત્રા લઈને જાઓ છો, જે રીતે ગુજરાતમાં આ ભાજપની સરકાર ભય ભ્રમ ફેલાવીને ભ્રષ્ટાચાર કરીને જે રીતનું એમનું શાસન ચાલે છે, આજે ભાજપના લોકો દિવસે ને દિવસે માલદાર થાય છે, ઉદ્યોગપતિઓ માલદાર થાય છે અને સામાન્ય સમાજ, આદિવાસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય કે ખેડૂત હોય કે મહિલા હોય, એમનો કોઈ પરિવર્તન નથી કે કોઈ એમનું ઉત્થાન નથી। ત્યારે લોકોમાં એક આક્રોશ છે અને લોકો સ્વીકારે છે, અમને ખૂબ લાંબા સમયથી રોડ પર ઉભા રહીને સ્વાગત કરે છે। એના પરથી તમે જોઈ શકો છો, વિચારી શકો છો કે બદલાવ ચોક્કસ આ વખતે આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।